મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ સત્સંગ કથામાં આપ સૌનું સ્વાગત છે। ભગવાને ફરી એક વખત વાક્ય સંભળાવ્યું, ભવાની દુનિયામાં અપમાન થાય ને ત્યાં જવાય નહીં, અને એમાંય જ્યાં આપણા સગા સંબંધીઓ જ આપણું અપમાન કરવાના હોય ત્યાં તો કોઈ દી ન જવું। કારણ આ દુનિયામાં કોઈ પારકો માણસ તમારું અપમાન કરે તો એ હજી જીરવાઈ જાય છે, પણ તમારો પોતાનો જ માણસ જ્યારે તમારું અપમાન કરે ત્યારે તમે એને જીવી નથી શકતા, તમને દુઃખ બહુ લાગે છે। પણ આપણે તો દુઃખ લાગવામાં ક્યાં આપણે કે બહાર લેવા જવું પડે એમ છે, ખીચામાંથી નથી કાઢવું પડે એમ, એટલું નજીક રાખ્યું છે। આટલી કમથી વાતમાં આપણને એટલું ખોટું લાગી જાય કે આપણા એટલો વર્ષોનો સંબંધ આપણે મૂકી દઈએ માણસ સાથે, નાની એવી વાતમાં। એને મારું કાંઈ ગણ્યું નહીં, અરે શું ન ગણ્યું? અને જરૂરી નથી હોતું કે બધું આપણને જ હોય। આટલું બધું તમે જ્યારે જેને લઈને બેઠા હો ત્યારે બધાની અપેક્ષા સંપન્ન ન કરી શકો ક્યારેક। બની શકે, હા, જાણી જોઈને કશું કર્યું હોય તો દુઃખ લાગવું જોઈએ, પણ તમારી સાથે કોઈ અજાણતાથી કશું બન્યું છે તેનું દુઃખ ન લાગવું જોઈએ। પણ ભગવાને કીધું, ભવાની આ જાણી જોઈને યજ્ઞ થયો છે, જાણી જોઈને આપણને આમંત્રણ નથી આપ્યું। હું તમને પ્રાર્થના કરું છું, હું તમને કહું છું, સમજી જાઓ। તમારા પિતાજીના ઘરે તમે જો વગર આમંત્રણે જશો, જો અપમાન થશે ને તો તમે સહન નહીં કરી શકો, સમજી જાઓ। છતાં ભવાનીની ઈચ્છા બહુ હતી, કથામાં મન નહોતું લાગતું, બાપના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી। ભગવાને કીધું તમે જાઓ, હું નહીં આવું, તમારે જવું તમે છૂટ છે। એ સમયે ભવાની જાય છે, પોતાના પિતાના ઘરે જ્યારે જવા માટે નીકળે છે, નંદી ઉપર સવાર થઈને ગયા ભવાની, બાપના ઘરે ગયા ને, યજ્ઞાદિ કર્મ ચાલે છે, બ્રાહ્મણો આહુતિ આપે છે વેદ મંત્રોથી, યજમાન બેઠો છે, ખૂબ સગા સંબંધીઓ દેવતાઓ બધા પોતાનો ભાગ લેવા માટે બેસી ગયા છે। ભવાની આવે છે પણ દરવાજામાંથી નીકળ્યા તોય કોઈ આવકાર ના આપ્યો, કોઈ એને બોલાવતું નથી। કેમ? દક્ષ પ્રજાપતિએ ના પાડી હતી કે મેં મારી દીકરી અને જમાઈને આમંત્રણ આપ્યું નથી, છતાંય વગર આમંત્રણે આવે તો કોઈ એને આવકાર આપતા નહીં। હજી ઘણા આવા દક્ષ જીવે છે, ઘણા દક્ષ જીવે છે। આપણે જેની સાથે વાંધો હોય ને, બીજાને ન બોલવા દઈએ એની હારે। જ્યારે આપણે આવું વર્તન કરીએ, કદાચ દીકરી સાથે એને વાંધો તો પોતે ન બોલે, પણ પોતાની એની પત્ની, એની દીકરીઓ એટલે કે ભવાનીના બહેનો, આ બધાને બોલવા દે તો શું વાંધો હતો? પણ પોતાના રાજ્યના એક માણસને એમ કહી દઉં કે કોઈ આવકાર ના આપતા। આપણે ઘણા વખત આવા બની જઈએ દક્ષ જેવા, કે જેની હારે આપણે વાંધો હોય તો પછી બીજાને આપણે રોકીએ કે ભાઈ તમે એની હારે બોલશો તો અમે તમારે નહીં બોલીએ, શું કામ? ભવાની ગયા પણ કોઈ આવકાર ના આપ્યો। પિતા ભવન જબ ગઈ ભવાની, પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ કાહુ ન સન્માની, કોઈએ સન્માન ન કર્યું, પણ કોઈની સામું ન જોયું। અરે પોતાની સગી બહેનો જોઈને હસે છે કે લે આ તો આમંત્રણ વગર નહીં આવી, છતાં પણ કશું જ માન્ય ન રાખ્યું અને પોતાના બાપ તરફ જ્યારે દોડતી દોડતી જાય છે, પણ જેવું ઘટના ઘટી કે બાપ પાસે જ્યારે યજ્ઞશાળામાં જાય છે, બાપ અને દીકરીની નજર મળી, બાપે દીકરીને આવેલી જોઈ અને અવળું ફરી જાય છે। આ બધા લોકોએ આવકાર ના આપ્યો ત્યારે દુઃખ ન લાગ્યું, પણ બાપ અવળું ફરી ગયો ત્યારે દુઃખ બહુ લાગ્યું કે હું મારા પતિના ઘરેથી ત્યજાઈને અહીંયા આવી અને મારો બાપ અવળું ફરી જાય તો હવે જાવ ક્યાં? હું ક્યાં જઈશું? ભવનને બહુ દુઃખ લાગ્યું।
રુદનને પોતાના હૈયામાં ધરબી અને મહેલ તરફ ગયા. કોઈ આવકાર ના આપ્યો. પણ આજે જ્યારે એક માના દરબારમાં બેસીને કથા કરીએ છીએ તો મારે કહેવું છે તમને કે દક્ષની આખી સેનાએ કોઈ દીકરીઓ સહિત કોઈ આવકાર ના આપ્યો, પણ એક માં પ્રસૂતિ એવી નીકળી કે દક્ષની વિરુદ્ધમાં જઈને કીધું કે બેટા ભવાની આવી ગઈ દીકરા તું. કેમ? કેમ કે આ સંસારમાં બધા તમારાથી મોઢું ફેરવી શકે, એક જન્મ દેનારી માં તમારાથી મોઢું ન ફેરવી શકે ક્યારેય. દીકરો ગમે તેવો થાય, પણ કરુણા એ છે કે બધી સ્થિતિઓમાં માં તમારાથી મોઢું ન ફેરવે, પણ આપણે ક્યારેક સારી સ્થિતિમાં આવી જાય આપણે આપણા મા બાપથી મોઢું ફેરવી લઈએ છીએ. સંસારમાં સુખી થવું હોય ને યુવાનો, તો એક મંત્ર રાખજો, તમારા મા બાપને સુખી રાખો. આ દુનિયામાં કોઈ તાકાત એવી નથી જે તમને દુઃખી કરી શકે. તમારા મા બાપને તમે સુખી રાખો તો, જેના મા બાપના આશીર્વાદ જેના ઉપર છે. જેને જેને પોતાના મા બાપને રાજી રાખ્યા છે. જુઓ મહારાષ્ટ્રમાં પંઢરપુરમાં પુંડલિક મહારાજ માની સેવા કરે, ભગવાન આવીને ઉભા રહ્યા. ભગવાનને કહી દઉં કે અત્યારે નહીં, પેલા માની સેવા પછી તમે. અને ભગવાન માની સેવા પૂરી થઈ ત્યાં સુધી આમ કમરે હાથ હાકીને ઉભા રહ્યા. કઈ પૂરી થાય સેવા? ઈટ ઉપર ઉભા રહ્યા. ઈટને વીંટ કહેવાય છે, એટલે પછી એમાંથી થયા વિઠ્ઠલ. જેને જેને મા બાપની સેવા કરી છે એ લોકો ધન્ય થયા છે. એને સંસારમાં લોકો પૂજે છે. યુવાનોને મારી પ્રાર્થના છે, ભાઈ હોય કે યુવાન દીકરી હોય, પરણીને સાસરે જાઓ, તમારું દાંપત્ય જીવન ચાલે. અને જો તમારી ઈચ્છા હોય કે અમારા દાંપત્ય જીવનમાં અમારો દીકરો અમારી વૃદ્ધાવસ્થામાં અમારી હારે હોય, અમારી સાથે રહેતો હોય, અમે એની સાથે રહેતા હોઈએ, એના દીકરાઓને રમાડતા હોઈએ, જો આવી ઈચ્છા તમારી હોય તો એટલું યાદ રાખજો કે તમારે તમારા દીકરા ભેગું રહેવું હોય તો તમારા પતિને એના મા બાપ ભેગો રહેવા દેશો તો જ તમારા દીકરાઓ તમારી ભેગા રહેશે. બાકી તમે તમારા પતિને તમારા સાસુ સસરાથી જુદા કરશો તો તમારા આવનારા સંતાનની વહુ તમારા દીકરાને તમારી સાથે નહીં રહેવા દે. કારણ પુનિત મહારાજના શબ્દો યાદ રાખવા, સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, સંતાન સેવા ચહો, સંતાન છો સેવા કરો, સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, સેવા ચહો, સંતાન છો સેવા કરો, સંતાન છો જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, આ સંસારમાં બધું ભૂલી જાજો વાલા ભક્તજનો, પણ મા બાપને ન ભૂલશો. કારણ
એણે જે આપણા ઉપર ઉપકાર કર્યા છે ને એવા કોઈ નથી કર્યા. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. અગણિત ઉપકાર કર્યા છે આપણા ઉપર. રાત્રે જેટલી વાર આપણે ગોદડી પલાળીને એટલી વખત આપણને કોરામાં સુવાડી અને આપણા પલાળેલી જગ્યામાં માં પોતે સૂઈ ગઈ છે. તમારા ખીચાના પાકીટમાં ખાલી થોડા કાગળિયા વધી જાય ને, કોઈનું વિઝિટિંગ કાર્ડ ને કોઈની ટિકિટ ને આંતે, તોય અઠવાડિયે 15 દિવસે આપણે બેઠા હોય ને તો આપણે પાકીટ ખોલીને એમાં હું નાખી દેવા, કાઢી નાખવા જેવું છે. એનો વજન લાગે છે. ખાલી 5-7 કાગળનો તમને વજન 15 દિવસમાં લાગે છે, તો કલ્પના કરો જે માએ આપણને 9-9 મહિના પોતાના પેટમાં હાચવીને રાખ્યા છે ને વજન નહીં લાગ્યું હોય ક્યારે? એને શું ક્યારે દુઃખ વેઠવું જ નહીં આપણા માટે? પ્રસૂતાની વેદનાએ અમુક સ્ત્રીઓના મનમાં વૈરાગ્ય લાવી દીધો છે કે આ પ્રસૂતાની વેદનાઓ થાય ને કરતા તો વૈરાગ્ય લઈ લો સારો. અને એ આપણા માટે જેને વેદનાઓ સહન કરી, આપણા માટે જેને પીડાઓ સહન કરી, એને ભૂલી જશું આપણે? જે દિવસે આ સંસારમાં સંતાન પોતાના મા બાપને ભૂલી જાય છે ને, એ દિવસથી એ સંતાનના અધોગતિના દિવસો ચાલુ થાય છે. સંસારમાં સુખી થવું હોય તો મા બાપને ભજો. સવારે ઘરમાંથી નીકળો તો મા બાપને પગે લાગીને જાઓ. અને તમે પગે લાગતા હશો તો તમારા સંતાનો તમને પગે લાગશે. તમારે એને શીખડાવવું નહીં પડે પછી. કારણ સંતાનો એટલે બીજું કઈ નથી, તમારું પ્રતિબિંબ છે. તમે જેવું કરો એવું કરી. સંસારમાં લોકો મા બાપને ભૂલી જાય છે. આ દુનિયામાં આપણા માટે મા બાપે જે કર્યું છે ને એ તમારા માટે કોઈ નહીં કરી શકે. દિવાળીનો તહેવાર આવે, અને એ દિવાળીના તહેવારમાં તમારા માટે મીઠાઈ અને કપડાં આવે તો એમ ન સમજશો કે મારા બાપુજીનો પગાર આવ્યો. સમજો હવે મારા બાપનો પ્રેમ મારા માટે આવ્યો છે. કેટલા એવા બાપને મેં જોયા છે કે પોતાના દીકરાઓને નવા કપડાં અને નવા ચપ્પલ પહેરાવવામાં પોતે જૂના કપડામાં જૂના ચપ્પલમાં દિવાળીઓ પસાર કરી નાખી છે. મારો દીકરો કેમ ખુશ રહે, મારું સંતાન કેમ ખુશ રહે? આ તો હવે ભવનભાઈ આપણે રાજુભાઈ શહેરમાં આવ્યા, આપણા બાપ દાદાઓ આપણા ગામડાઓમાં રહીને શું આપણા શોખ પૂરા નથી કર્યા એને? હું તો એક છાતી ઠોકીને ભરોસા સાથે કહું છું કે આ સંસારમાં જે છોકરો સુખી હોય ને એને સમજવું કે આ મારું સુખ નથી, મારા મા બાપે કરેલા પુણ્યની કમાણી હું ખાઈ રહ્યો છું. મારા મા બાપે ખેતરમાં વાવેલા પુણ્યનું આ લણી રહ્યો છું. તમારે તમારા સંતાનને સુખી કરવા હોય તો તમે સારું વાવીને જાજો. બાકી દુનિયાનો નિયમ છે, એક પેઢી મહેનત કરે, બીજી પેઢી કમાય, ત્રીજી પેઢી વાપરે. જો ત્રીજી પેઢીને વાપરતા ન આવડે તો ચોથી પેઢી પાછી ભૂખે મરે. આ દુનિયાનો નિયમ છે. તમારી સંપત્તિ, તમારો પૈસો તમને વાપરતા નહીં આવડે તો તમારી પેઢી દુખી થઈ જશે. કેટ કેટલું આપણા માટે કર્યું છે, પણ 2 પૈસા આપણા બાપ દાદા પાસે હતા એના કરતા 2 પૈસા વધારે આપણે કમાતા થયા તો આપણે એનાથી મોટા થઈ ગયા. અલગ રહેવા વહી ગયા, અલગ જિંદગી જીવવા માંડ્યા.
જે આનંદ તમને કુટુંબમાં મળશે, જે આનંદ તમને સંયુક્ત પરિવારમાં મળશે, એ બે અમારા ને એક અમારામાં નહીં મળે. યાદ રાખજો, બે અમે અને અમારો એક આમાં નહીં મળે. પરિવારમાં વડીલો હશે તો ઘરને તાળા નહીં મારવા પડે. ઘરમાં ખૂણામાં ખાટલો નાખીને, ભલે એ લાકડીના ટેકા વગર ચાલી નથી શકે એમ છતાં આપણે ઘરે જઈને ત્યારે ખુલ્લું મૂકીને જાય છે કે અમારા બા ઘરમાં છે, અમારા દાદા બેઠા જ ઘરમાં. નકર પોતાના શરીરથી ઊભા ન થઈ શકતા હોય, પણ વડીલો હોય એ ઘર હજી એમને ભર્યા હોય છે. વડીલો વગરના ઘર સારા નથી લાગતા. તમે સંપત્તિ કમાવ, પણ તમારી સંપત્તિથી તમારા જો મા બાપ રાજી નહીં થાય, એને ખુશ નહીં કરો, તો તમારી સંપત્તિ કાંઈ કામ નહીં થાય સંસારમાં. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે નાનો ઠર્યા, લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે નાનો ઠર્યા, મા બાપ જેના એ લાખ નહીં બધી રાખ છે, એ માનવું ભૂલશો નહીં. એ લાખ નહીં જેનો દીકરો લાખો રૂપિયા રોજના કમાતો હોય, પણ મા બાપ જો એની પાસે સુખી ન હોય તો એ લાખ નહીં બધી ચૂલાની રાખ છે. સમજો, તમારા મા બાપ તમારી સંપત્તિથી રાજી રહેવા જોઈએ. અને તમે કદાચ ગણો તો તમે અઢળક સંપત્તિ કમાતા હો, તમારા મા બાપનો વર્ષનો ખર્ચો કેટલો ખર્ચો? 2-5 જોડી કપડા, 3 ટાણા જમવાનું, અને કદાચ વર્ષમાં 2-3 વખત ક્યાંક કોઈક જગ્યાએ ગામંતરે તમે સાથે લઈ જાઓ તો તમારી ગાડીમાં ખાલી બેહાડીને લઈ જાવ એટલું, એના હાટું તમે સ્પેશિયલ કશું નથી કરતા. અમારો હાર્દિક આજે યાદ આવે છે. ભવનભાઈ, હાર્દિકને ભવનભાઈએ સરસ મજાની મોંઘી કાર લઈ દીધી. થોડા સમયમાં હાર્દિકે કીધું, પપ્પા તમે મને કાર લઈ દીધી, મારા કરતા મોંઘી કાર હવે હું તમને લઈ દઈશ. હવે આ સંસ્કારો છે. બાપ દીકરાને જ્યારે કમાતા હોય ત્યારે દીકરાને લઈ દે, પણ દીકરો કમાય ત્યારે પોતાની પાસે હોય એના કરતા સવાઈ વસ્તુ લઈ દે, ત્યારે સમજો હવે આપણે ખારા છોકરા વાળા બન્યા છીએ. આપણે પોતાની ગાડીની કિંમત કરતા 2 ગણી ડબલ કિંમત લઈને ભગવાનભાઈને ગાડી લઈ દીધી છોકરાએ. કારણ એ છોકરાએ જોયું છે કે મારા બાપુજી એના બાપુજી માટે કંઈક કરતા હતા. તમે જ્યારે તમારા પરિવાર માટે કંઈક કરશો, તમે તમારા વડીલો માટે કંઈક કરશો, ત્યારે તમારી આવનારી પેઢી તમારા માટે કરશે, નકર કશું નહીં કરે. કેટલો ખર્ચો વર્ષનો મા બાપનો? મને તો એવું લાગે કદાચ તમે પાન માવા ખાતા હો ને, સુખી સંપન્ન લોકો જેટલા પૈસા વ્યસનમાં વાપરે છે ને, એના 50% પૈસામાં એના મા બાપનું ગુજરાન આખા વર્ષનું ચાલી જાય એટલી સંપત્તિ ખાલી વાપરવી પડે એના માટે.
સુખી માણસ જે વ્યસનોમાં પૈસા બગાડે છે, એટલા જ પૈસામાં એના ગૌઢા મા બાપ આખી જિંદગી સુખી જ જીવે. વધારે પૈસો ન જોઈએ એને કઈ. એને ક્યાં કોઈ દી આપણી પાસે એવું માંગ્યું છે કે તું મને આ વસ્તુ લઈ દે, તે વસ્તુ લઈ દે. તમે જે આપો એમાં સુખી રહી છે. બસ એ તો એટલું જ માગે છે, બસ છોકરા અમને તમારી ભેગા રહો અને તમારું મોઢું રોજ જોવા મળે, આટલી અમારા ઉપર દયા રાખો ને તો અમારા માટે બધું છે આ દુનિયામાં. એને બીજું કાંઈ જોતું નથી. એને તો હાંજ પડે એક વખત એના દીકરાનું મોઢું જોવું હોય છે. તમે સવારથી નીકળો, તમે કામ કરવા માટે નીકળતા હોય, તમે કઈ જાઓ કે બાપુજી હું જાઉં છું, પછી એને બીજી કાંઈ અપેક્ષા ન હોય. સાંજે તમે આવો ને ખાલી એટલું કહો હું આવી ગયો, એની આખો દિવસ આનંદ પૂરો થઈ ગયો. આનાથી વિશેષ અપેક્ષા શું એને? આ 7 દિવસ બધા છોકરાઓ અમારા વડીલો બધા નીકળી જાય ઘરેથી. ઘરે જાય તો ઈચ્છા શું હોય? બાબા પાસે 2 મિનિટ બેસવાની ઈચ્છા હોય, એની પાસે બેસીએ. બાર ગામથી તમે આવો ને, સવારેથી નીકળી જાવ, સાંજેથી કામેથી આવો ને, ઘરે આવીને બીજું કઈ કરો કે ન કરો, તમારા વડીલ પાસે 2 મિનિટ બેસી લેજો, બસ તમારો બધો થાક ને ઉતરી જશે. મારી તો એટલી પ્રાર્થના છે વ્યાસપીઠથી આપ સૌ પરિવાર લોકોને કે દિવસમાં બીજું કઈ થાય કે ન થાય, પણ 2 નિયમ કાયમ માટે જાળવજો. એક, દિવસમાં એક વખત આખો પરિવાર ભેગો બેસીને એક ટાઈમનું ભોજન હારે કરે, અને એક 15 મિનિટ આખો પરિવાર હારે બેસીને એકબીજાને સાંભળે. બસ આ આખો દિવસમાં ઘરમાં આટલું કાયમ માટે કરજો. એકબીજાના વાતને સાંભળવાની ઈચ્છાઓ રાખજો, પરિવાર સુખી થશો. બાકી ખાલી સંપત્તિ ભેગી કરશો તો સુખી નહીં બનો. કરોડો રૂપિયાના મકાન બનાવશો પણ એમાં પ્રેમ નહીં હોય તો ઘર નહીં થાય કોઈ દિવસ. મકાન બનાવવું સહેલું છે, એ મકાનમાંથી ઘર બનાવવું બહુ અઘરું છે. ઘર બનાવવાનું છે આપણે. મા બાપને સેવજો વાલા ભક્તજનો, જેણે આપણા માટે ખૂબ આ સંસારમાં બધું જ જતું કર્યું છે. આપણા માટે બધી જ પોતાની મનગામતી વસ્તુઓ, બધી જ પોતાના સુખને જેને ન્યોછાવર કરી નાખ્યા છે. માં એક એને રૂડી લાગી. માં ભવાનીને પોતાની માં બહુ વાલા લાગ્યા છે, પોતાની માં બહુ ગમી છે. અને આ સંસારમાં માં શું કામ ન ગમે? છે જેટલી હારી તો છે જેટલી રૂડી ઉપાડી. એક માએ એના દીકરાને એના પિતાજીની ગેરહાજરી, 5 વર્ષનો છોકરો થયો અને એના બાપની ગેરહાજરી હતી, એટલે માએ પાટા બાંધી પેટે કાળી મજૂરી કરી અને દીકરાને શહેરમાં ભણવા મોકલ્યો. શહેરમાં જ્યારે ભણે છે, હોસ્ટેલમાં રહેતો હતો. એકવાર માં એના માટે થોડુંક મિષ્ટાન બનાવીને એને મળવા ગઈ, કારણ કે દીકરો નતો આવ્યો તો માથી તો રહેવાતું નહોતું. આ સંસારમાં મા બાપ 2 વખત દુઃખી થાય છે, 2 વખત રડે છે. એક 22-25 વર્ષની દીકરી જ્યારે પોતાનું ઘર મૂકી અને આંગણું મૂકી જ્યારે સાસરે જાય ત્યારે મા બાપ દુઃખી થાય છે. દીકરી ઘર છોડે ત્યારે મા બાપ દુઃખી થાય છે, અને દીકરો તર છોડે ત્યારે મા બાપ દુઃખી થાય છે. એમાં બરાબર માં એના દીકરાને મળવા આવી, પણ દીકરો એની માં ઉપર એટલો બગડ્યો. કારણ એક જ કારણ હતું, એની માં એક આંખે આંધળી હતી. એટલે એના મિત્રો બધાને કહેતા હતા, જો તારી કાણીમાં આવી, જો તારી કાણીમાં આવી, આ તો કાણીમાનો છોકરો છે, આમ કહીને હસતા હતા. એટલે દીકરોની માને કહે છે કે તું અહીંયા આવી શું કામ? એને અહીંયા આવતા પહેલા તું મરી કેમ ન ગઈ? આ તારા લીધે બધા છોકરાઓ મને કાણીમાનો છોકરો મારી મજાક કરે છે, હસી ઉડાવે છે. હૈયામાં એટલી હામ લઈને આવી હતી, પણ બધું જ અંદર આમ છુપાવીને દીકરાને એટલે કીધું, ભાઈ આ તો તું કેટલા દિવસથી અહીંયા આવ્યો હતો ને બાપા, એટલે મને તારી યાદ બહુ આવતી હતી. તારી યાદ મને બહુ આવતી હતી ને એટલે મારાથી રેવાયું ને એટલે અવાઈ ગયું છે. હું તારા માટે આ લે મીઠાઈ લઈને આવી છું. માના હાથમાંથી ડબરો લઈને સીધો જ ઉકળામ નાખી દો, નથી ખાવી મારે તારી મીઠાઈ. માએ ખાલી કીધું કે હવે નહીં આવું ભાઈ, ભણ દીકરા, હવે નહીં આવું. આટલું કઈ માં વહી ગઈ.
સમય વ્યતીત થતો જાય છે, દીકરો ભણતો ભણતો આગળ જતો જાય છે, માં પૈસા મોકલાવતી રહે છે. એમાં કોલેજ કરીને જ્યારે સંપન્ન થયું તો એક કન્યા સાથે એની આંખ મળી ગયેલી. એ દીકરી હતી, એનો બાપ બહુ પૈસાવાળો હતો, એટલે આ બેયને, દીકરીને અને આને બેયને એના પૈસે એને વિદેશ જવા માટે મોકલી દીધા. પછી બેયના લગ્ન થયા, પણ માને ભૂલી જાય છે. માને યાદ નથી કરતો દીકરો ક્યારે. દીકરો ભણી ગણી મોટો થઈ ગયો, સંતાનો થઈ ગયા. એક વખતના સમયે દીકરાને જે સ્કૂલમાં પ્રાથમિક શાળામાં ભણ્યો હતો ને, ત્યાં એના બધા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન થયું ને એમાં આમને બોલાવવામાં આવ્યો. આવે છે ગામમાં, સ્કૂલમાં ગયો, પોતાનું સન્માન સ્વીકાર્યું. પછી એમ થયું કે લાવને અહીંયા એક મારી માં રહેતી હતી, એની પાસે જતો આવું. માં પાસે જવાનો એને વિચાર આવ્યો. એટલે જ્યારે જાય છે તો ઘર હતું એનું, એ પણ ઘરના દરવાજે તાળું મારેલું. એટલે પડોશમાં પૂછ્યું એને કે અહીંયા એક માજી રહેતા હતા, એ ક્યાં ગયા છે? કેમ? તો કહે છે, હું એનો દીકરો હતો, ખબર છે તમને? હું એને મળવા આવ્યો છું. પડોશી એટલું કીધું, ઉભારો આવીએ. પડોશી ઘરમાં ગયા, ઘરમાંથી લઈ આવી એક પત્ર આપ્યો. આ તમારા માએ તમારા માટે આપ્યો છે, મારો દીકરો કોઈક દિવસ આવે તો એને આપી દેજો ને, આવું કહ્યું હતું, અને તમે આજે આવ્યા છો એટલે આ પત્ર તમારી માનો છે, લ્યો તમારા માટે. એ પત્ર લીધો, છોકરાએ વાંચ્યો છે. સૌથી પહેલા લખ્યું હતું કે દીકરા ખૂબ સુખી થાજો બેટા. પછી લખ્યું હતું કે મને સમાચાર મળ્યા, તારા લગ્ન થયા, હું બહુ રાજી થઈ. તારે ત્યાં સંતાન થયા, રાજી થઈ, પણ મને તારા દીકરાઓને રમાડવાની બહુ ઈચ્છા હતી, પણ હું તને મળી ન શકી. મારો અંતિમ સમય હવે નજીક આવ્યો છે, એટલે આ પત્ર લખું છું. અત્યાર સુધીમાં તને ખૂબ મેં રાજી કરવાના પ્રયત્નો કર્યા છે, પણ ક્યારેય પણ તને મારા તરફથી, તારી આ માથી, તારી આ કાણીમાંથી તને ક્યારેય ખોટું દુઃખ લાગ્યું હોય તો તારી માને માફ કરજે. તે દિવસે તારી નિશાળમાં આવી અને તને હું મળીને તારા મિત્રોએ તારી મજાક ઉડાવી, એ દિવસ માટે પણ તારી મા તારી પાસે માફી માગે છે. પણ અંતમાં મારે તને એટલું જ કહેવું છે દીકરા, આ તારી માં કાણી કેમ થઈ? તો કહે છે કે નાનપણમાં તારો અકસ્માત થયો હતો, અને એ અકસ્માતમાં તારી એક આંખ ફૂટી ગઈ હતી, ત્યારે મેં મારી આંખ કાઢીને દીકરા તને આપી હતી, એટલા માટે હું કાણી હતી આજે. આ શબ્દો વાંચ્યા પછી માણસ રડવાનું બંધ ન કરી શક્યો. કે આ દુનિયામાં મા બાપથી વધારે આપણા માટે કોઈ આપણું સારું કરે એવી કોઈ સંતાન હજી કઈ છે જ નહીં સંસારમાં. જે મા બાપ આપણું સારું કરી શકે એવું કોઈ નહીં કરી શકે. પોતાની આંખ કાઢીને પોતાને આપી દે, પોતાના મોઢામાંથી કોળીઓ કાઢીને તમારા મોઢામાં આપી દે, આવું કોણ આપે તમને? એટલે મા માટે કહેવું ગમે છે, તું કિતની અચ્છી હૈ, તું કિતની પ્યારી હૈ, प्यारी प्यारी है ओ माँ